નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 20 જુલાઈ અને રવિવાર રજાનો દિવસ છે। ત્યારે દોસ્તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં આજે અમુક વિસ્તારોની અંદર તો ફરી ભારે પવન સાથે, જેમાં સૌરાષ્ટ્રની અંદર તો ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાંથી તો દોસ્તો રીતસરના મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે। બંગાળના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનના ફોર્મમાં દોસ્તો રાજસ્થાનથી પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહી છે, પરંતુ તેનો સક્રિય વરસાદી છેડો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, જેમાં પાછલી 24 કલાકની અંદર બનાસકાંઠાના કેટલાક ભાગોમાંથી તો 3 થી 4 ઇંચ સુધીના આવ્યા છે વરસાદી આંકડાઓ। ત્યારે દોસ્તો જાણી લો, આજે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું વિસ્તાર સાથે તીવ્રતાઓની સાથે તો બીજી તરફ રજાનો દિવસ છે। ત્યારે દોસ્તો અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા વાસીઓ પણ જાણી લે, કારણ કે રાજ્યના દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધીના પંથકોમાં અમુક વિસ્તારોમાં દોસ્તો હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના બોલાઈ રહી છે। તો હવામાન નિષ્ણાંત દોસ્તો અંબાલાલ પટેલે તો આવનારા દિવસોને લઈ વાવાઝોડા ભર ચોમાસાની અંદર દોસ્તો વાવાઝોડાની મોટી આગાહી કરી છે। ત્યારે જાણીશું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અને આગામી દિવસો, જેમાં 21, 22, 23 જુલાઈથી લઈ 30 જુલાઈ સુધીની વરસાદના નવા રાઉન્ડની અને દોસ્તો ઓગસ્ટ મહિનાનું આગોતરું એંધાણ। તો બીજી તરફ આજ વહેલી સવારથી દોસ્તો સૂર્યનારાયણનો પુષ્ય નક્ષત્રની અંદર મોરના વાહન સાથે થઈ ચૂક્યો છે પ્રવેશ। આ નક્ષત્ર વિશેની એક વિશેષ માહિતી જાણીએ પહેલા દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો અમે તમને ભારતનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવીએ। બંગાળના ઉપસાગરમાંથી દોસ્તો ડિપ્રેશન લેવલની એક મોટી વરસાદી સિસ્ટમ જોવા મળીને આ સિસ્ટમ અત્યારે જોઈ શકો છો પાકિસ્તાન તરફ ફંટાતી જોવા મળી છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ છેક અરબી સમુદ્ર સુધી જોવા મળી રહ્યા છે। માડાગાસ્કરના ટાપુ પરથી ભેજ લઈને આવનારા નૈઋત્યના પવનો અત્યારે તીવ્ર જોવા મળી રહ્યા છે અને ડિપ્રેશન લેવલની સિસ્ટમ અને અરબી સમુદ્રના ભેજના કારણે આજે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના, જેમાં પણ બપોર સાંજથી રાત્રિ સુધીની અંદર તો લગભગ મોટા ભાગના તમામ ભાગોની અંદર, જેમાં હળવો મધ્યમ તો કચ્છના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। પાછલી 24 કલાકની વાત કરીએ તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જામનગર, રાજકોટ, ઉપલેટાની અંદર તો દોસ્તો 3 ઇંચ સુધીનો વરસાદ, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર પણ મેઘરાજાની ધોધમાર બેટિંગ। લાખાણી લાગુના વિસ્તારોથી, દાંતાના પંથકોથી થરાદ પંથકો, પાલનપુરના પંથકોની અંદર તો દોસ્તો બનાસકાંઠાના ગામડાઓની અંદર તો ખેતરો બેટમાં ફેરવાયાના સમાચારોની વચ્ચે કચ્છના પણ કેટલાય ભાગોમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી છે। આ સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ લાગુના ખેડા પંથકોમાં પણ નડિયાદ સુધીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ તો આજે હવે પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ફરી શરૂ થશે વરસાદ। અને દોસ્તો અમે તમને વહેલી સવારની ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો કચ્છના ભચાઉ આજુબાજુ, સમખ્યાળી લાગુના વિસ્તારોથી લઈ મનફરા, રાપર વચ્ચેના પંથકોમાં ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે। તો આ સાથે માંડવી, મુન્દ્રાના કાંઠાના કચ્છના ભાગોમાં વહેલી સવાર દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। આપણે આજની આગાહી જાણતા પહેલા અત્યારે જે ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે તે જાણીએ। તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજે 20 જુલાઈના દિવસે ગુજરાતનો જે ભારે વરસાદની આગાહીનો એલર્ટ રજૂ કર્યો છે, જેમાં આજે ગુજરાતના 3 જિલ્લાની અંદર તો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે, જેમાં સમગ્ર કચ્છના લગભગ દરિયાના કાંઠાના ભાગોથી તમામ તાલુકાઓની અંદર, આ સાથે મોરબીના અને જામનગરના વિસ્તારોમાં ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપવામાં આવેલ છે। વરસાદની ગતિવિધિ દોસ્તો ગાજવીજ સાથે અને દરિયાના, જેમાં પણ પોરબંદર, દ્વારકાના દરિયાના કાંઠાના ભાગોમાં પવન ફૂંકાવાની સંભાવનાની સાથે જ તોફાની દરિયો જોવા મળવાની સંભાવનાને, જેમાં 30 થી માંડી
40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। આથી દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથના દરિયાકાંઠે દોસ્તો ફરવા જવાનું નક્કી કરતા હોય તો કેન્સલ કરી દેજો, કારણ કે તોફાની વરસાદ જોવા મળી શકે। તો બીજી તરફ તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે આજે ગુજરાતના તમામ પંથકોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે। તમે દોસ્તો જોઈ શકો છો જે વિસ્તારોની અંદર લીલા ઘાટા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે વિસ્તારોના 25થી માંડી અંદાજિત 50% સુધીના ભાગોમાં હળવી વરસાદની ગતિવિધિ, જેમાં આજે સમગ્ર ગુજરાત, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર છૂટો છવાયો સાર્વત્રિક પ્રકારનો કહી શકાય તે પ્રમાણેનો જિલ્લાના 25થી 50% ભાગોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। આમ હવામાન વિભાગે દોસ્તો તમે જોઈ શકો 21, 22, 23, 24 થી 25 જુલાઈ સુધીની આગાહી વ્યક્ત કરી છે। એટલે કે દોસ્તો આગામી દિવસોની અંદર પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ શરૂ રહે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। માત્ર ગુજરાત હવામાન વિભાગ તરફથી જ નહીં, પરંતુ દોસ્તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD તરફથી પણ આપણા ગુજરાત માટેની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં જોઈ શકો છો ગુજરાત રાજ્યને યલો એલર્ટની વોર્નિંગમાં મૂકી દેવામાં આવેલ છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ધોધમાર વરસાદની સંભાવના, તો બાકીના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી ભારતીય હવામાન વિભાગે આજે વ્યક્ત કરી છે। અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે રાજ્યના બપોર સાંજથી માંડી રાત્રિથી લઈ 21 જુલાઈ, 22 જુલાઈ એમ આગામી દિવસોની આગાહીઓ જોઈએ તો દોસ્તો આજે વરસાદનું સૌથી વધુ જોખમ કચ્છના અને સૌરાષ્ટ્રનાથી લઈ કચ્છના એ લાગુના ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યું છે। સૌથી પહેલાં તો અત્યારે અમે તમને સિસ્ટમ અંગેનું લોકેશન બતાવીએ તો તમે જોઈ શકો છો રાજસ્થાનથી આગળ વધી અને સરહદી પાકિસ્તાનના ભાગો પર આ ડિપ્રેશન લેવલની સિસ્ટમ બની છે, પરંતુ ગઈ કલતા આજે નબળી પડીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવવાની તૈયારી છે। આ સિસ્ટમના જોઈ શકો છો નીચેના સક્રિય વાદળાઓ અત્યારે ગુજરાત રાજ્યમાં અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચી રહ્યા છે ને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર આજે પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદરના કાંઠાના ભાગોમાં તોફાની વરસાદની સંભાવના, દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે। દ્વારકા, જામનગર, તો આ સાથે જ તમે જોઈ શકો છો કચ્છના અખાત આજુબાજુના માંડવી, મુંદ્રા, ગાંધીધામથી લઈ નવલખી, આ સાથે જ અન્ય રાપરથી માંડી સમખ્યાળી, ભચાઉ, મનફરા, રાપરથી અડેસર, રણ આજુબાજુના વિસ્તારોથી લઈને દોસ્તો મોરબી, આ સાથે કુડા, ધાગંદ્રા, વિરમગામ, ડસાડા, કડી લાગુના વિસ્તારોમાં આગામી કલાકોમાં દોસ્તો આ વિસ્તારોની અંદર છૂટો છવાયો ધોધમાર હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં 3 થી આજે 4 ઇંચ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે જ તમે દોસ્તો જોઈ શકો છો જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના જેમાં મહેસાણા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, આ સાથે અમદાવાદના ઉપરના ગાંધીનગર આજુબાજુના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે દ્વારકા, જામનગર, પોરબંદરથી વરસાદની ગતિવિધિ રાજકોટ જિલ્લાના કેટલાય તાલુકાઓમાં વધી શકે છે। જોકે રાજકોટના ઉપલેટા, આ સાથે જ કાલાવાડ લાગુ ઘણા જ વિસ્તારોમાં ગતિવિધિ ગાજવીજ અને ભારે કાળા ડિબાંગ વાદળાઓ સાથે જોવા મળી છે। ત્યારે આજે પણ તમે જોઈ શકો છો જેતપુર આજુબાજુના ફરી એ વિસ્તારો, ધોરાજી, કંડોરણા, આ સાથે જ અન્ય જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના જૂનાગઢના કેશોદ, કદાચ, વિસાવદર, જૂનાગઢની અંદર પણ ગઈકાલ વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી છે। ત્યારે હજુ પણ આજે પણ જેમાં આજે દોસ્તો પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદની સંભાવના તમે જોઈ શકો છો। રાણાવાવ, કુતિયાણા, મિત્રાળા, નવી બંદરથી લઈ જુનેલ, માણાવદરથી વંથલીના જૂનાગઢના વિસ્તારોથી માંગરોળ, કેશોદ, તો ગીર સોમનાથના ઉના, તાલાળા, કોડીનાર, વેરાવળ, વિસાવદર, ધારી, અમરેલીના પંથકોની અંદર દોસ્તો બપોર પછી છૂટો છવાયો ભાવનગરના પણ કેટલાય તાલુકાઓમાં હળવો મધ્યમ વરસાદ શરૂ થાય તેવી સંભાવના છે। આમ સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ રહે, પરંતુ વિસ્તારો દોસ્તો ઓછા રહી શકે
વરસાદ છૂટો છવાયો હશે ને આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી. ભાવનગર જિલ્લાના પણ તમે જોઈ શકો છો બપોર પછી પાલીતાણા, સોનગઢ, વલભીપુર, આ સાથે જ મહુવાના છૂટાછવાયા ગ્રામ્ય પંથકો હોય, આ સાથે અમરેલી લાગુના જૂનાગઢ વચ્ચેના ધારી, સાવરકુંડલા, બગસરાના પંથકો, રાજકોટના સુરેન્દ્રનગર લાગુના ચોટીલાથી લઈ થાન, મોરબીના પંથકો. તો આ રીતે દોસ્તો સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની અંદર આજે છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક પશ્ચિમી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. સતત વરસાદની ગતિવિધિ આજે દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ તો તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના પાટણ એ લાગુના મોરબીના પંથકોથી લઈ બનાસકાંઠાના થરાદ, આ સાથે પાલનપુરથી લઈ સાબરકાંઠા, મહીસાગર લાગુના અરવલ્લીના સુધીના પંથકો છે કે ત્યાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. તો કચ્છના પણ તમામ પંથકો પરંતુ દરિયાના કાંઠાથી લઈ આટલા વિસ્તારોમાં વધુ સંભાવના જોવા મળી રહી છે. હવે પછી દોસ્તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, આ સાથે ખેડા, કપડવંજ લાગુના વિસ્તારોની અંદર જોઈ શકો છો આગામી કલાકોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે અને મોડી સાંજથી જોઈ શકો છો રાત્રિ આજુબાજુ મધ્ય ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના આજે પણ જોવા મળી રહી છે. આમ દોસ્તો રાજ્યમાં આજે છૂટો છવાયો મધ્ય ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં પણ જેમાં પણ તમે જોઈ શકો વલસાડ, વાંસદા, નવસારી, ડાંગ, સાપુતારા, કપરાડાથી વાપી, ઉમરગામ સુધીના આજે આટલા વિસ્તારો છે તે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આજે સારી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. પરંતુ સૌથી વધુ જોખમ દોસ્તો આજે વરસાદનું પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે જોવા મળી રહ્યું છે ને જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના. અને હવે પછી દોસ્તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે ડિપ્રેશન સિસ્ટમનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તરીય પશ્ચિમી રાજસ્થાનના અને લાગુના પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહી છે. આગામી 12 કલાકની અંદર આ સિસ્ટમ દોસ્તો અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે ને જોઈ શકો છો આ સિસ્ટમનું લોકેશન અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો પર જોવા મળી રહ્યું છે. તો અત્યારે વાતાવરણના 700 HP લેવલ ઉપર તમે આ જોઈ શકો છો રાજસ્થાન ઉપર જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે આ ડિપ્રેશન અત્યારે અરબી સમુદ્ર સુધી પોતાનો ટ્રફ લંબાવતું જોવા મળી રહ્યું છે અને આ રીતે રાજસ્થાનથી લઈ ઉત્તર રાજસ્થાન, પંજાબ, પાકિસ્તાન અને ગુજરાતના વાતાવરણમાં એક મોટી ટ્રફ લાઇન ઊભી થઈ છે ને જેના કારણે અરબી સમુદ્રમાંથી આ બહોળું સર્ક્યુલેશન ગુજરાતમાં આવી રહ્યું છે. અને તમે જોઈ શકો છો કચ્છના, ઉત્તર ગુજરાતના એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર આ સિસ્ટમ અત્યારે એમનું સર્ક્યુલેશન લાવી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો જોઈ શકો છો હજુ પણ આગામી 24 કલાક સુધી જેમાં કચ્છના, પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહે. જેમ જેમ દોસ્તો દિવસ પસાર થતો જશે તેમ આ વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો તરફ આગળ વધી શકે છે ને જેના કારણે સૌરાષ્ટ્રમાં લગભગ મોટા ભાગના તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વિસ્તાર ઓછો રહે તેવો વરસાદ દોસ્તો રાજ્યમાં જોવા મળી શકે છે. તો આ સાથે જ દોસ્તો અમે તમને 21-22 જુલાઈની પણ આગાહી બતાવીએ તો તમે જોઈ શકો છો 21 જુલાઈના દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદરથી ભાવનગર, અમરેલીના કેટલાય વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ શરૂ રહે તો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ, તાપી, નર્મદા, આ સાથે જ સુરત, આ સાથે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ પડે. 22 જુલાઈએ પણ તમે જોઈ શકો રાજ્યમાં છૂટો છવાયો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ રહે. આ સાથે 23 તારીખે દક્ષિણી ગુજરાતના 2-3 જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળે તો અન્ય વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ દોસ્તો 23 જુલાઈએ ઓછી રહે. તો જોઈ શકો છો આ રીતે દોસ્તો 24 તારીખે ફરી ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી શકે. 25 તારીખે પણ ગતિવિધિ વરસાદની ઓછી રહે પરંતુ તમે દોસ્તો અહીં નિહાળી શકો છો 26મી જુલાઈના દિવસે
બાંગ્લાદેશ અને ઓડિશાના કાંઠાના બંગાળના ઉપસાગરમાં નવું એક લો પ્રેશર તૈયાર થતું જોવા મળી રહ્યું છે. જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે દોસ્તો આવનારા અઠવાડિયામાં જેમાં જોઈ શકો છો ફરી શનિવાર અને રવિવારનો દિવસ આવશે ત્યારે ફરી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં આવશે ને 27 જુલાઈએ 28 અને 29 તારીખે જોઈ શકો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો ઘોડાપૂર આવે તેવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તો દોસ્તો તૈયાર રહેજો, રાજ્યની અંદર અતિવૃષ્ટિ વરસાદ થાય તે પ્રમાણેનો એક રાઉન્ડ બંગાળની ખાડીમાંથી જુલાઈના અંતિમ દિવસોના અંદર સમયગાળામાં આવે તેવી સંભાવના. અને હવે પછી દોસ્તો અંતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અને પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ. અંબાલાલ પટેલે દોસ્તો દક્ષિણીય ચીનના દરિયામાં અત્યારે જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવવાની તેમણે વાત કરી છે. એ પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો વહેલી સવારે આજે સૂર્યનારાયણનો પુષ્ય નક્ષત્રની અંદર પ્રારંભ થઈ ચૂક્યો છે ને નવું નક્ષત્ર આજથી બેસી ગયું છે. આ નક્ષત્રમાં પડનારું વરસાદનું પાણી ખેતીના પાકો માટે અમૃત સમાન ગણવામાં આવે છે જેથી ખેતીના પાકો સારા રહે. તો આમ ગ્રહોના ફેરફારને આજથી દોસ્તો પુષ્ય નક્ષત્રના પ્રારંભની સાથે અંબાલાલ પટેલે હવામાનમાં મોટા પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દોસ્તો આગાહી કરતા જણાવ્યું કે હાલ દક્ષિણીય ચીનના દરિયામાં જે વાવાઝોડું જોવા મળ્યું છે તેની અસર આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં વર્તાશે. બંગાળના ઉપસાગરની અંદર નવી સિસ્ટમ વાવાઝોડાની આવશે ને જેના કારણે પૂર્વ ગુજરાત સુધી એ સિસ્ટમ આવવાને લઈ આ મહિનાના અંતિમ એટલે કે 26 થી 29 જુલાઈ વચ્ચે રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવા વરસાદી રાઉન્ડની તેમણે આગાહી કરી છે. વધુમાં દોસ્તો પરેશ ગોસ્વામીની અત્યારની લેટેસ્ટ આગાહી જોઈએ તો પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર દોસ્તો આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જેવા ભાગોમાં ભારે વરસાદની આગાહી રહે. સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ સારો સાર્વત્રિક વરસાદ જેમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, દીવ, અમરેલી, ભાવનગર તો આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની થોડી સંભાવના વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ દોસ્તો આ વરસાદી રાઉન્ડ 21 તારીખ સુધી ચાલે તેવી સંભાવનાને તેમાં તેમણે 60 થી 65% ગુજરાતના ભાગોમાં વરસાદનો રાઉન્ડ મળે તો 35 થી 40% ભાગોમાં એક છાંટો પણ ના પડે તે પ્રકારનો આ વરસાદી છૂટો છવાયો રાઉન્ડ રહે તેવી આગાહી પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે. દોસ્તો પુષ્ય નક્ષત્રનો પ્રારંભ મોરના વાહન સાથે થયો છે ને 3 ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે ને આપને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે ઓગસ્ટના 6 થી 10 ઓગસ્ટની વચ્ચે પણ ફરી વરસાદનો રાઉન્ડ આવે અને જળ બંબાકારની સ્થિતિ